નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વોટ્સએપમાં માલિકના ફોટાવાળી ફેક આઈડી બનાવીને એમ્પ્લોયને મેસેજ કરીને પૈસા પડાવનાર ગેંગને બેંક ખાતા આપતા બે ઇસમોની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે શહેરમાં ફરિયાદીને ફરિયાદ આપેલ કે ફરિયાદીને વોટ્સએપમાં એક મોબાઈલ નંબરથી મેસેજ આવેલ છે અને તે વોટ્સએપની પ્રોફાઇલ જોતા તે પ્રોફાઇલમાં ફરિયાદી જે કંપનીમાં કામ કરતા તે કંપનીના માલિકનો ફોટો મૂકેલ અને તે કંપનીના માલિક ગવર્મેન્ટ અધિકારી સાથે મિટિંગમાં છે અને તેમને કંપનીના નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરૂર છે તેમ જણાવી ફરિયાદીને એક બેંક ખાતા નંબર મોકલીને તે બેંક ખાતામાં ₹69 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવડાવેલ હતી, જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 18 ઓક્ટોબર 2024ના રોજ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આરોપીની ટ્રાન્સફર વોરંટ આધારે રાજકોટ જેલમાંથી કસ્ટડી મેળવી ધરપકડ કરી ત્યારબાદ દિન 1 રિમાન્ડ મેળવી જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકેલ। આરોપીની વિગત: હાર્દિક ઉર્ફે રવિ રાજેશભાઈ પરમાર, રહેવાસી રૈયા ગામની બાજુમાં લાઇટ હાઉસ, બિલ્ડિંગ નંબર 11, રાજકોટ। નવાઝ ફારૂકભાઈ બુખારી, ઉંમર વર્ષ 26, રહેવાસી જામનગર રોડ, રાજકોટ।